સ્વામિનારાયણ ભગવાનની જય. આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પૂજ્યપાદ ગુરુશ્રી, પૂજ્ય સંતો, પાર્ષદો, હરિભક્તો અને વિદ્યાર્થી મિત્રોને જય શ્રી સ્વામિનારાયણ. હું મુક્ત છું, હું મુક્ત છું, હું મુક્ત છું. મહારાજને ભેટી રહ્યો છું. મારા હૃદયમાં ભગવાન શ્રી બિરાજમાન છે. આત્માન છે. શ્રીજી મહારાજની મૂર્તિને સંભાળીએ. શ્રીજી મહારાજના બંને તળા છે, અતિશય રક્ત છે. શ્રીજી મહારાજના જમણા પગના તળામાં અધોરેખાના બંને બાજુ જવું, જાંબુ, વ્રજ, ધ્વજ, કમળા, અંકુશ, અષ્ટકોણ, સ્વસ્તિક, કેમના ચિહ્ન છે. ડાબા પગના તળામાં અધોરેખાને બંને બાજુ અધરચંદ્ર, વ્યોમ, ગોપદ, ધનુષ, મીન, ત્રિકોણ, કળશ એમના ચિહ્ન છે. બંને પગના અંગૂઠાને આંગળીઓના નખ તે રક્ત છે ને ઉપરતા છે ને તેજસ્વી છે. જમણા પગના અંગૂઠાના નખમાં એક ઊભી રાતી રેખાનું ચિહ્ન છે. તેની પાસેની આંગળી તેની મધ્યમાં એક તિલ છે. તેની ટચલી આંગળી નખની પાસે એક તિલ છે. બંને પગના અંગૂઠાને આંગળી અને વચ્ચે છાખડીને ઘસારાના ચિહ્ન છે. બંને પગના ઘૂંટીથી નીચે આસનના ઘસારાના ચિહ્ન છે. જમણા પગના ઘૂંટીથી પાછા ઉપર નળીને ઉપર એક નાનો તિલ છે. સાથળની બહારની કુરે ખાપા વાગ્યાનું ચિહ્ન છે. ડાબા પગના ઘૂંટીથી પાછા ઉપર નળીની ઉપર એક મોટો તિલ છે. તેથી ઉપર એક નાનો તિલ છે. ટીશનની બહારની કરે ઉભા શ્યામબિંદુનું ચિહ્ન છે. કટી ભાગના વિશે ધોતી પહેરાના ઘસારાના ચિહ્ન છે. સદા શીતળ એવું ઉદર તેવું ત્રેવડી પડે છે. ઊંડીને ગોળ એવી નાભી તેને બે કરે એક તિલ છે. તેથી બે તસો ઉપર આડા 3 તિલની હાર છે. એક વચ્ચે છે ને 2 નળી ઉપર. વટલા તિલથી બે તસો ઉપર એક તિલ છે. જમણી કુખમાં એક મોટો તિલ છે. તેથી ઉપર એક નાનો તિલ છે. ડાબી કુખમાં ઊભા 4 તિલની હાર છે. તેની પાસે નાના 4 તિલની હાર છે. હૃદયને વિશે રોમનું શ્રી વચ્છાનું ચિહ્ન છે. છાતીમાં 5 થતું પડોને જરાક રાતું એવું એક ચિહ્ન છે. તેની મધ્યમાં એક તિલ છે. તેની ડાબી કોરે એક તિલ છે. બંને સ્તરની પર 2 છાપના ચિહ્ન છે. જમણી કંઠને ખાડા વચ્ચે ત્યાં એક તિલ છે. દાઢીની નીચે એક તિલ છે. જમણી ભુજાની બહારની કરે ઊભા 4 તિલની હાર છે. તેની પાસે નાના 4 તિલની હાર છે. બગલની નીચે ઊભા 4 તિલની હાર છે. જમણા હાથના કોણીન કાંડાની વચ્ચે 2 તિલ છે. જમણા હાથના ટચલી આંગળી એક તિલ છે. ડાબા હાથના કોણીન કાંડાની વચ્ચે એક તિલ છે. ડાબા હાથના પોચામાં એક તિલ છે. ડાબા હાથના અંગૂઠાની પાસે આંગળી તેની પાસેની આંગળી તેની મધ્યમાં એક તિલ છે. ડાબા હાથના અંગૂઠાની પાસે આંગળી તેની મહેલી કોર એક તિલ છે. વાસાની બધે રોમે સહિત એક મોટો તિલ છે. તેથી નીચે એક નાનો તિલ છે. તેથી નીચે એક નાનો તિલ છે. ડોકથી નીચે એક તિલ છે. જમણી ખરપડી ઉપર એક તિલ છે. વાસાની મધ્ય 4 તિલ પાસે છે. જમણા ગલમાં ટેબકડીનો તિલ છે. આંખના ખૂણાથી હેઠો એક તિલ છે. જમણા આંખના હેઠો એક તિલ છે. બંને નેત્રની ઉબલીને હેઠલી પાપણો તે ઉપર ઝીણી ઝીણી કલશો પડે છે. નાસિકા ઉપર છીણીના છાંઠાના ઝીણા ચિહ્ન છે. મુખમાં જે પ્રથમની દાંત તેમાં શ્યામબિંદુનું ચિહ્ન છે. જીવો તે કમળપત્ર સમાન તે રક્ત છે. જમણા કાનના બુટી ઉપર એક તિલ છે. ડાબા કાનના માહિલી કરે એક ચિહ્ન છે. વિશાળ ઉપર તો લીલા તિલક આકારે 2 ઊભી રેખા છે. કેસથી હેઠો એક ચિહ્ન છે. તાળવાની ઉપર એક તિલ છે. શિખાની સમીપે એક તિલ છે. શિખવાને પચવાડે ઊભા 3 તિલની હાર છે. એવી રીતે શ્રીજી મહારાજની મૂર્તિમાં ઘણા ચિહ્ન છે. તે મૂર્તિ ઘનશ્યામ છે. શ્યામ શોભા યુક્ત છે. દુર્ગાપતાને વિશે ગોપીનાથજી મહારાજની છે. એટલી જ શ્રીજી મહારાજની મૂર્તિ છે. આવી રીતે શ્રીજી મહારાજની મૂર્તિને સંભાળ્યા. જોરદાર તાલીઓથી જપને વધાવો. સચોટ આખા મૂર્તિના તિલચિહ્નનો પાઠ એણે કંઠસ્થ કર્યો. દરરોજ પૂજ્યપાદ ગુરુશ્રી સરદારમાં હોય ને ત્યારે સવારે પ્રાતઃ પૂજામાં નિયમિત જાય ને 2-3 કીર્તનો કંઠસ્થ ગાય પાછા. પૂજ્યપાદ ગુરુશ્રીને ખૂબ રાજી કરે છે. એકવાર તાલીઓથી વધાવશો. આ કોળી સમાજનું ગૌરવ છે આપણું. एक बार तालियों थी बताओ. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.